નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને ટેક્સ બચાવવાની ભારે દોડધામ પણ જોવા મળી રહી છે. પણ જરા થોભો, આ ઉતાવળમાં થતી એક નાનકડી ભૂલ સીધી ઇન્કમટેક્સ વિભાગની નોટિસ લાવી શકે છે. આજે આપણે એવા 5 મોટા જોખમોનો વિગતવાર વિશ્લેષણ કરવાના છીએ જે રિટર્ન ફાઇલ કરતી વખતે અચૂક ટાળવા જ જોઈએ. તો ચાલો સીધી જ વાત પર આવીએ. હવે જુઓ, અત્યારે સૌની નજર પેલી 31મી જુલાઈની ડેડલાઇન પર જ મંડાયેલી છે. જેમ જેમ આ છેલ્લી તારીખ નજીક આવે છે ને તેમ તેમ છેલ્લી ઘડીની ઉતાવળમાં ફાઇલ કરવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. નિષ્ણાતો તો સ્પષ્ટ માને છે કે છેક ડેડલાઇનની રાહ જોવી અને 11મી ઘડીએ ફોર્મ ભરવાથી ભૂલો થવાની શક્યતાઓ બહુ જ વધારે રહેશે. ઉતાવળમાં ખોટી આવક દર્શાવાઈ જાય અથવા કોઈ મહત્વની માહિતી ચૂકી જવાય, આવું અવારનવાર બનતું હોય છે. અને સાચું કહું તો આ છેલ્લી ઘડીનું દબાણ ખરેખર ભારે પડી શકે છે. અને હા, એક વાત સમજી લેવા જેવી છે કે આ ભૂલો હવે કોઈનાથી છુપાવી શકાય તેમ નથી. કારણ કે હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ જૂની પદ્ધતિ કે માત્ર માનવીય આંખો પર નિર્ભર નથી રહ્યું. હવે સિસ્ટમમાં આવી ગયું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈ. અને આ એઆઈની બાજ નજર દરેક રિટર્ન પર છે. આનો સીધો અર્થ એ થાય કે જો નાની અમથી એકદમ મામૂલી વિસંગતતા પણ હશે ને તો આ ઓટોમેટેડ સિસ્ટમ તરત જ પકડી લેશે. અત્યારની આ આધુનિક ટેકનોલોજીની અદૃશ્ય નજરથી બચવું હવે લગભગ અશક્ય બની ગયું છે. તો આજના આપણા આ વિશ્લેષણની દિશા શું રહેશે? આપણે મુખ્ય 4 બાબતો પર ફોકસ કરીશું. પહેલું, આવક અને ટીડીએસને લગતી ભૂલો. બીજું, કપાત અને એચઆરએ દાવાઓની વાસ્તવિકતા. ત્રીજું, મોટા નાણાકીય વ્યવહારો એટલે કે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ પર વિભાગની નજર. અને ચોથું, કઈ સાવચેતીઓ આપણી સુરક્ષા બની શકે છે. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, આવક અને ટીડીએસ સંબંધિત ભૂલો. આ ખરેખર એક એવો વિઝિબિલિટી ટ્રેપ છે જ્યાંથી નોટિસ લાવતી સૌથી સામાન્ય પણ ગંભીર ભૂલો થતી હોય છે. થાય છે શું કે ઘણીવાર અમુક પ્રકારની આવક દર્શાવવાની સાવ જ રહી જતી હોય છે. દાખલા તરીકે બેંકમાં જમા રકમ પર મળતું વ્યાજ હોય કે પછી કોઈ કેપિટલ ગેઇન્સ. હવે થાય છે એવું કે આ એઆઈ સિસ્ટમ ફોર્મ 16 અને આપણા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ, જેને આપણે ટૂંકમાં એઆઈએસ કહીએ છીએ, તેની સાથે આ બધી વિગતોને આપમેળે મેચ કરી લે છે. અહીં એ સમજવું બહુ જરૂરી છે કે એઆઈએસ એ ખરેખર આપણું એક પ્રકારનું નાણાકીય રિપોર્ટ કાર્ડ છે જેને એઆઈ સતત સ્કેન કરે છે. જો આ રિપોર્ટ કાર્ડના ડેટા અને ફાઇલ કરેલી માહિતી વચ્ચે જરાય મેળ ન ખાધો તો સમજો તરત જ લાલ બત્તી સળગી જશે. અને હા, આ ટીડીએસ મિસમેચનું જોખમ કેટલું મોટું હોઈ શકે છે તે પણ સમજવા જેવું છે. ઘણી વખત એવું બને ને કે કંપની પગારમાંથી ટીડીએસ તો કાપી લે પણ કોઈ કારણસર તે સમયસર જમા કરાવતા નથી અથવા રિટર્ન ખોટું ફાઇલ કરી દે છે. હવે જ્યારે આઈટીઆરમાં તે કપાત દર્શાવવામાં આવે ત્યારે વિભાગના ડેટામાં તો તે રકમ દેખાતી જ નથી. આ તો એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો ને. એટલે જ ફોર્મ 16માં કાપવામાં આવેલા ટીડીએસની રકમની અગાઉથી જ ક્રોસ ચેકિંગ કરી લેવી અત્યંત અનિવાર્ય છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, કપાત અને એચઆરએ દાવાઓ. આ છે ધ વેરિફિકેશન ટ્રેપ. ટેક્સનો બોજ ઓછો કરવા માટે ઘણી વખત ખોટા રસ્તાઓ અપનાવવામાં આવે છે જે હવે બહુ મોટું જોખમ બની ગયું છે. જો માત્ર થોડો ટેક્સ બચાવવાના હેતુથી ખોટા ડિડક્શન્સ એટલે કે કપાતનો દાવો કરવો એ બહુ મોટી અને ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે ઇન્કમટેક્સની જૂની રિજીમમાં ઘણા બધા ડિડક્શન્સની છૂટ મળે છે, પણ યોગ્ય પુરાવા વિના તેનો ક્લેમ કરવો એ હવે પેલી એઆઈ મોનિટરિંગ સિસ્ટમ માટે સીધો જ રેડ ફ્લેગ છે. નિયમો એકદમ સ્પષ્ટ છે. માત્ર એવા જ દાવા થવા જોઈએ જેના માટે કાયદેસર રીતે હકદાર હોઈએ અને હા, જેના માન્ય દસ્તાવેજો હાથવગા હોય. ખાસ કરીને જ્યારે એચઆરએ ક્લેમ કરવાની વાત આવે ત્યારે અમુક વિગતો એકદમ ચોક્કસ હોવી જોઈએ, જેમ કે મકાન માલિકનો પાન નંબર, તેમનું સાચું સરનામું અને માન્ય ભાડાની પહોંચ. જો ટેક્સ બચાવવા માટે કોઈપણ પ્રકારના નકલી ભાડા કરાર કે બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો તો આ 3 વિગતોના ક્રોસ વેરિફિકેશન દ્વારા સિસ્ટમ તરત જ તેને પકડી પાડશે. સિસ્ટમ હવે બહુ સ્માર્ટ થઈ ગઈ છે. અને એટલે જ ટેક્સ એક્સપર્ટ્સની આ ચેતવણી બિલકુલ સ્પષ્ટ છે. તેઓ ભારપૂર્વક કહે છે કે નકલી દસ્તાવેજો કે ખોટા ડિડક્શન્સનો ઉપયોગ સીધી જ ઇન્કમટેક્સની નોટિસને આમંત્રણ આપે છે. પેલો કેઝ્યુઅલ ફાઇલિંગ કરવાનો જમાનો હવે કાયમ માટે જતો રહ્યો છે. સાવચેતી વગરનું ફાઇલિંગ હવે પાલવે તેમ છે જ નહીં. ચાલો હવે ત્રીજા વિભાગ પર નજર કરીએ, મોટા નાણાકીય વ્યવહારો એટલે કે ધ ફૂટપ્રિન્ટ ટ્રેપ. આઈટીઆરમાં આ માહિતી કેમ જરૂરી છે?
કેમ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હવે આખા નાણાકીય વર્ષ દરમિયાન થયેલા બહારના મોટા ખર્ચાઓ અને વ્યવહારો પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. અહીં આ ચોક્કસ મર્યાદાઓ એટલે કે લિમિટ સમજવી ખરેખર રસપ્રદ છે. જો એક નાણાકીય વર્ષમાં બેંકમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવી હોય, ક્રેડિટ કાર્ડથી 2 લાખથી વધુની ખરીદી કરી હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં 2 લાખથી વધુનું રોકાણ કર્યું હોય તો આ બધાની માહિતી રિટર્નમાં આપવી ફરજિયાત છે. આ તમામ ટ્રાન્ઝેક્શન્સ સિસ્ટમમાં એક એવી ડિજિટલ ફૂટપ્રિન્ટ બની જાય છે જેને ઇગ્નોર કરવી શક્ય જ નથી. અને તેમાં ખાસ કરીને આ 10 લાખનો આંકડો આ માત્ર કોઈ સામાન્ય સંખ્યા નથી, પરંતુ રોકડ જમા કરાવવાની એક અત્યંત મહત્વપૂર્ણ થ્રેશોલ્ડ લિમિટ છે. બેંકમાં 10 લાખ રૂપિયાની રોકડ ડિપોઝિટ થવી એ એઆઈ મોનિટરિંગ માટે ખૂબ જ નોંધપાત્ર અને સરળતાથી ટ્રેક કરી શકાય તેવી ઇવેન્ટ છે. જો આટલી મોટી રકમ વિશે આઈટીઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં ન આવે તો સમજી લેજો કે નોટિસ આવવી લગભગ નિશ્ચિત બની જાય છે. તો હવે આવીએ આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર. સાવચેતી એ જ સુરક્ષા છે. અત્યાર સુધી આપણે સમસ્યાઓ જોઈ, પણ આ માઇન્ડફિલ્ડમાંથી સુરક્ષિત રીતે બહાર કેવી રીતે નીકળવું? ચાલો હવે સમસ્યાની ચિંતામાંથી બહાર આવીને તેના સચોટ અને સશક્ત ઉકેલ તરફ નજર કરીએ. આપણે આ જોખમોથી બચવા માટે અમુક ચોક્કસ પગલાં લઈ શકીએ. સૌપ્રથમ ફોર્મ 16 અને પેલા એઆઈએસનો ઉપયોગ કરીને આવકની એકદમ સચોટ ગણતરી થવી જોઈએ. કોઈ જ રકમ છૂટવી ન જોઈએ. બીજું, તમામ કપાતના એટલે કે ડિડક્શન્સના પુરાવા કાળજીપૂર્વક ચકાસી લેવા. ત્રીજું, મોટા વ્યવહારોનું ક્રોસ ચેકિંગ કરવું. અને સૌથી છેલ્લે પણ સૌથી મહત્વનું, 31મી જુલાઈ પહેલાં સમયસર અને સચોટ ફાઇલિંગ કરી દેવું. ખરેખર આટલા પગલાંઓ જ સંપૂર્ણ નાણાકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે. આખરે એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને વિરામ આપીએ. આધુનિક સમયમાં આપણા સૌના નાણાકીય ફૂટપ્રિન્ટ્સ એટલા મોટા અને સ્પષ્ટ થઈ ગયા છે કે શું હવે પેલું સામાન્ય કે બેદરકાર એકાઉન્ટિંગ ચાલી શકે ખરું? બિલકુલ નહીં. આજના આ ડિજિટલ અને એઆઈ સંચાલિત યુગમાં દરેક નાની મોટી નાણાકીય હિલચાલની નોંધ લેવાય જ છે. દરેક કરદાતાએ આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો અને પોતાના નાણાકીય રેકોર્ડ્સની ખરાઈ અચૂક કરવી જોઈએ. આજના આ જ્ઞાનવર્ધક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.